મળતી માહિતી મુજબ માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અજાણ્યા શખ્સે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી લાકડાના કબાટમાંથી ₹4 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે માનકુવા ગામના વથાણ ચોક વિસ્તારમાંથી આરોપી વિનોદ ઉર્ફે વિન્યો વિલજી સિજુને ઝડપી પાડ્યો હતો. ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન આરોપીએ ગરફોડ ચોરી એકલાએ જ કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી ચોરી ગયેલ રકમમાંથી ₹2,59,000 કબજે કર્યા છે. પકડાયેલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાકી રકમ અંગે વધુ તપાસ ચાલુ છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.